ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને સમયસર સેલેરી આપવામાં ઠાગાઠૈયા કરતી હોય છે, પરંતુ શું તમે જાણો છો, જો કંપની 7 તારીખ સુધીમાં સેલેરી નથી કરતી તો કંપનીના માલિક એટલે કે તમારા બોસને થઈ શકે છે જેલ. જી હા, પેમેન્ટ્સ ઓફ વેજીસ એક્ટ 1936 મુજબ 7 તારીખમાં સેલેરી કરી દેવી એ નિયમ છે. જો આમ કરવામાં નથી આવતું તો તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને આવી સ્થિતિમાં કંપનીને પ્રતિ દિવસ 50 રૂપિયાની પેનલ્ટી લાગે છે અને તે વધુમાં વધુ 1000 રૂપિયા સુધી થઈ શકે છે. અને જો કંપની વારંવાર લેટ સેલેરી કરે છે કે જાણી જોઈને સેલેરી સમયસર નથી આપતી તો કંપનીના માલિકને એટલે કે તમારા બોસને જેલ પણ થઈ શકે છે. જો તમારા બોસ તમને લેટ સેલેરી આપે છે તો તમારે તેને લઈને શું કરવું તેના વિશે હું આપને જણાવી દઉં. તો સૌથી પહેલાં તમે તમારા કંપનીના HR ડિપાર્ટમેન્ટ અથવા તો અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં લેખિતમાં ફરિયાદ કરો. અને જો ત્યાંથી પણ ઉકેલ નથી આવતો તો શ્રમ વિભાગના ટોલ ફ્રી નંબર 155214 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો. અને જો અહીં પણ તમારો ઉકેલ નથી આવતો તો તમે લેબર કોર્ટ જઈ શકો છો. જો તમારી મંથલી સેલેરી 18,000 રૂપિયાથી વધુ છે તો તમે સિવિલ કોર્ટ જઈ શકો છો. સેલેરી એ તમારો હક છે અને તમારા અધિકારોને લઈને તમારે જાગૃત રહેવું એ પણ ખૂબ જરૂરી છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.